પગથિયા ચડીને થાકી ગઈ કાબેન થાકી ગઈ પગ દુખવા માંડ્યા અહીંયા અમે પાણીની બોટલ લીધી પાણીની બોટલ અહીંયા 50 રૂપિયાની બોટલ આ છે પાણીની બહુ મોંઘું કા ભાઈ અમારી બેન ને થાકી ગઈ હાવ પૂરું છે છોડવાય કોઈ દી સાઈડ નથી આ પહેલી વાર થી પગ દુખવા માંડ્યા પબ્લિક જોવો તમે ઠેર વાં ઠેર હતા ત્યાંથી અહીંયા ઠેઠ આવી ગયા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને તમને બધાને મેં કીધું હતું કે અમે જુનાગઢ નીકળવાના છીએ એટલે ઘરથી વિડીયો બનાવવાનો તો બધા ઉતામેરી એવડી કરીને તો ઘરથી સ્ટાર્ટ ન કરી ગયા એટલે આપણે અત્યારે રોડ ઉપરથી સ્ટાર્ટ કરી છીએ અને અમે અને બેન ને બધા જઈશી કા બેન હા શું કરવા ટાઈટ હોય છે ને અત્યારે વાગી ગયા છે 12 જેવું થઈ ગયું છે ને અમે નીકળી ગયા છીએ અને કેવી ટાઈટ લાગે મારા બરફ થઈ ગયા બરફ થઈ ગયા બહુ ટાઈટ ભાઈ અને અત્યારે ફાઈટક એમાં ઊભા છે કે ફાઈટક બંધ છે રેલગાડી આવે છે ટાઈટ કેવી કોઈ બહુ હોય હું તો વાહે બેઠી હતી તો બહુ વાટી હતી ભાઈ તો હવે બધા નીકળી ગયા છીએ જુનાગઢ ગિરનાર ચડવા માટે અને ટાઈટ બહુ વાત જવા દો અત્યારે ટાઈટ એવી લાગે છે અને ત્યાં કેવી ટાઈટ લાગશે ને એ તો ખબર નથી બસ અત્યારે નીકળી ગયા છીએ અને ફાઈટક ખુલવાની છે અમારે બધાને હવે નીકળવાનું છે જલ્દી તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરી દેજો તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો હજી અમે જુનાગઢ તો નથી પૂગ્યા પણ હજી ફાઈટકે પૂગ્યા છે જુનાગઢ પૂગી પછી તમને બધાને બતાવશું તો ફેમિલી અમે પૂગી ગયા છીએ ભવનાથમાં અમારા અહીંયા સમાજ છે સમાજમાં ગાડી અંદર રાખી દીધી છે ને અત્યારે બહુ ટાઈટ વાતી હતી ને એ આપણે વઘેલથી જેટ અત્યારે અહીંયા પૂગ્યા ગાડી લઈને તો ને ટાઈટ એટલી વાતી હતી ને એટલે ચા પીવો એ વાસી અને ગાડી અંદર રાખી દીધી છે ને હવે ગિરનાર ચડવા જવાનું છે કા ભાઈ કેટલા વાગે ચડવાનું 12 વાગી ગઈ છે હા ચાલુ 12:30 જેવું થઈ ગયું છે અને હવે અમારે ચડવાનું ચાલુ કરવાનું છે કન્ટિન્યુ બધે બની રહીએ ને ચા આવી ગઈ છે મસ્તની તો ચા પી લઈએ તો ફેમિલી અમે આવી ગયા છીએ અત્યારે ગિરનાર ચડવા માટે અને આ છે પેલું પગથિયું હોરા પગથિયા 10,000 પગથિયા છે અમારે ચડવાના છે હવે ચડાય કે ન ચડાય હવે જોઈ જાય છે અધર પેલું પગથિયું છે હજી તો હાલો ચડાઈ જાય નહીં હાલો તો કન્ટિન્યુ બની રહ્યું બધા તો ફેમિલી અત્યારે અમે હે ને ગિરનાર ચડવા આવ્યા અને અમારી બેન હે ને 150 પગથિયા ચડીને થાકી ગઈ કાબેન થાકી ગઈ પગ દુખવા માંડ્યા હજી જોઈ સડાઈ જઈને આમ ભેગા છે બધા નહીં હા બધા ભેગા છે સડી તો જાહી જ અને સડવાનું જ છે આજ કરે પહેલી વાર એ એટલે કઈ નક્કી નહીં હા અમારો ફર્સ્ટ ટાઈમ છે કા હા હાલો ઘડીક હું ખાઈ લઈ પછી પાછું ચડવા માંડી હજી કોણ થાકે ને કન્ટિન્યુ બહીને તો બધાને ખબર પડી જાય કોણ થાકે છે તો ફેમિલી જો હવે આપણે હે 1200 પગથિયા ચડી ગયા છે અને ભાઈની કેપેસિટી પૂરી થઈ ગઈ છે એટલે ઓમ વાંધો નથી હા ચડી જાય છે કે એટલા પગથિયા કોઈ દી ચડ્યા ન હોય હું તો એકવાર ચડી ગયો હોઉં તો બીજી વાર ઘણો ટાઈમ થઈ ગયો છે તો એનો તો ટાઈમ ઘણો થઈ ગયો હું પ્રવાસમાં આવ્યો હતો ને તો અહીંયા ચડ્યો હતો એ પછી આઈ ઠેઠ વાળો આવ્યો હોય અને ઠકાઈ જાય છે આપને તો અધિકાર વાંધો નથી આવ્યો અહીંયા અમે પાણીની બોટલ લીધી પાણીની બોટલ અહીંયા 50 રૂપિયાની બોટલ આ છે પાણીની બહુ મોંઘું કા ભાઈ ઉપર જેમ ઉપર જાય ને એમ બહુ વધારે મોંઘું થતું જાય બધું તો એક અત્યારે 50 રૂપિયાની બોટલ લીધી છે
પાણીની. બાકી હજી કંઈ ખર્ચો કર્યો નથી. હજી આગળ બન્યા રહ્યો. હજી આગળ શું થાય કંઈ ખબર નથી, પણ થાકાય બહુ જાય છે, થાકી જાય છે. થાકી ગયા કા કરી ગયા ખાઈ લી પછી પાછો સડવા મની. તો ફેમિલી અમે હે ને ઘણા આધાર ચડી ગયા અને અહીંથી નજારો એક નંબર આવે છે. જો અહીંનો કેટલો મસ્ત નજારો આવે છે, મસ્ત જો. હજી તો માથે જાહી અને હવાર પૈડાનો જે નજારો હોય છે ને એ અલગ લેવલનો હોય છે. તો બસ કન્ટિન્યુ બધા બન્યા રહ્યો અને હવે સડવા માંડી ઘા જેટલા ઓછા થાય એટલા. તો બન્યા રહ્યો કન્ટિન્યુ. ફેમિલી અમે હે ને લગભગ અમે 4000 પગથિયા જેવું ચડી ગયા અને હવે અમે અંબાજીએ પૂગવા આવ્યા છીએ. અને અમારી બેન ને થાકી ગઈ હાવ પૂરું છે ચડવા. પહેલી વાર ચડો પગ દુખવા માંડ્યા. પહેલી વાર ચડી અને બેન શું કહે છે કે છેલ્લી વાર. હવે આપણે કોઈ દી ગિરનાર ચડવા આવવું નથી. કા બેન? છેલ્લી વાર કોઈ દી આવું નહીં. હવે જિંદગીમાં કોઈ દી ગિરનારનું પગથિયું ના ચડું. બેન હે ને આમ જરીક પગથિયા આપણે કહું ને તો 50 પગથિયા ચડે અને થાકી જાય, 50 પગથિયા ચડે અને થાકી જાય. એટલે બેનને અને મારા મામાનો છોકરો બે છે એ બે થાકી જાય છે. એટલે એ બે અંબાજી સુધી જ છે નહીં, ત્યાંથી એને હુઈ જવાનું છે અને આપણે પછી સડવાનું ઠેર સુધી. તો કન્ટિન્યુ બધા બિના રહેજો, મજા આવશે હજી. તો હાલો સડવા મળી ધીમે ધીમે. એટલે બેનને અંબાજીએ પુગાડી દઈ. હાલો તો ફેમિલી જો ભાઈ ની પોતી જશે આપણી પાસે. કા ભાઈ? ભાઈ બેન બે પોતી જશે આપણી પાસે. અને આપણે તો બધાની મોર હતા, આપણે મોર સરતા હતા ત્યાં ઉભા રહ્યા કે ભાઈ ની પોતી જાય. અને જો 4000 આપણે 4000 પોતી ગયા ને ભાઈ, 4000 પગથિયા પોતી જશે. અને હજી આપણે જવાનું છે કેટલા પગથિયા? હજી તો જાજા બાકી છે. હજી તો જાજા છે. એમાંથી 4000 કરીને હજી 6000 હજી 6000 પગથિયા આપણે સડવાના છે. જોય આપણે ભાઈ ને બેન સડી શકે, બાકી આપણે તો સડી જ જવું છે. સડી જ જવાનું છે આપણે સડી જ જવું છે. અને જો આમ બધી જો આમ દેખાય તમને, જો લાઈટ બરાબર ઝીણી દેખાય છે. આખું જુનાગઢ દેખાય. જો અત્યારે બહુ દેખાતું નથી, હવારે અસલ દેખાય. હાલો તો આપણે કાંઈ સડવા મની. ફેમિલી જો હવે બેન ને તો હે ને અહીંથી હવે પૂરું. કા બેન? થાકી ગઈ હો. હા બેન થાકી ગઈ છે અને બેન ને હે ને પગ બહુ દુખે છે નહીં. હવે ન થાવું મારે. એટલે અમે આ બેન આવી છે અને હું મારા મામાનો છોકરો છે એ બધા ભેગા છીએ અમે. એટલે અમે એટલા જણા જવાના છે. અમારા અજયભાઈ ને બેન બે રહે. હા અમે 4 જણા જવાના, 2 જણા અહીં રોકા છે અંબાજી સુધી પૂગ્યા. બસ તો હવે અહીંથી અમારે કન્ટિન્યુ થવાનું છે બધાને ઠેઠ ક્યાં સુધી? ઠેઠ સુધી પૂગવાનું છે. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. અમે અહીંયા ગુરુ દત્તાત્રેય આવ્યા હતા દર્શન કરવા. અને અહીંયા જુઓ અંદર જો કે અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. એટલે હે ને આપણે બાયણેથી ઉતારી અને પબ્લિક જોવો તમે. તો બસ જો હવે હે ને અમારે નીચે ઉતરવાનું છે અને પબ્લિક બહુ જાજુ અત્યારે છે, ટ્રાફિક બહુ છે. તો હાલો બૂટ પહેરી ફેમિલી અમે નીચે ઉતરતા હતા અને અહીંયા હે ને એક આપણે આવી બારી દેખાય. 2 બારી છે જો, એક અહીંયા છે એક અહીંયા છે. અને અહીંથી જો અહીંથી જુનાગઢ દેખાય અને અહીંયા ઉભા રહે ને એટલે ઠંડો પવન આવે. તો બસ હાલો નીચે ઉતરવાના છે. ગાયકા ઉતરવા માંડી ટાણામાં. અમે જો રાઈતે સળવાનું ચાલુ કર્યું હતું અને હવાર પડી ગયું અને અત્યારે થાક એવો લાગે, પગ બહુ દુખે. જો ઠેર વાં ઠેર હતા ત્યાંથી અહીંયા ઠેઠ આવી ગયા બધા. જો હજી જાજુ સડવાનું છે, પગે બહુ દુખે, દેવાઈ જવાની છે. ફેમિલી અમે જો હજી નીચે જ ઉતરી છીએ અને હજી બેન પાસે એની પાસે નથી ગયા. હવે બેન પાસે એની પાસે પૂગી જાય આપણે. અને જો કેટલું ઊંડું છે આ, કેવડું નીચે અમે કેવડા ઉપર છે. તો બસ ચાલો બેન પાસે એની પાસે જવાનું છે. કન્ટિન્યુ બન્યા રહ્યો. હજી ઘણી જગ્યાએ બીજે હોટે ફરવા જવાનું છે એટલે બન્યા રહેજો બધા.
ફેમિલી અમે ગિરનાર ચડી ગયા ને હવે હેઠે ઉતરી બધા તઈની બેનભાઈ અને મારા મામાના છોકરા બે બધા અમે જાય છે હેઠે. હવે થાકે એવું લાગે, પગે એવા દુખે છે કા બેન? હા પગ દુખે ને? હો પગ તો દુખે જ ને. અમને બેને બહુ પગ દુખે છે. કમ્પ્લીટ લાગી ને તો એનો નજારો જોવો તમે, અહીંનો વ્યૂ કેટલો જોરદાર છે. હાલો તો હવે હેઠા ઉતરવાનું છે, કાંઈ ઉતરવા માંડી, થાક લાગે છે બહુ. ફેમિલી અમે જો હે ને અત્યારે ગિરનારથી આ પગ જે હેઠા ઉતરી છે ને તો અહીંયા છે ને અમને વાંદરા દેખાણા. જો હે કઈ કરશે તો શું કરે? બીક લાગે મને તો. બીક લાગે? હા એમાં થોડું બીવાનું હોય. હાલજી પાસે જાય. તું જા, તું જા માં ઊભી. જો તું તો કેવું અહીં મને બીક લાગે. શું થાય? કઈ આમ સોટી જાય તો ક્યાં જાવ? કાંઈ ન થાય એવી. તો ભાઈ એની રીતે બિસ્કિટ ખાય છે, આપણે ખોટું ખોટું હેરાની ન કરાય ને નહીં. જો કેવું હે સલ્લુ કા? શું છે? શું છે? અહીંયા મહેન્દ્ર છે, વहाँ બસા છે, કેટલા બધા કેટલા બધા બસા છે. હા, તો તો વાહ. ઝીણા ઝીણા હે. ઝીણા ઝીણા છે, વાંદરો હોતા છે. કે માં ઝીણા ઝીણા બસા હે. એ ઈથે હતા. જો અમાર બેન ઝીણા બસા હે. જો ઝીણા ઝીણા હે. આ રહ્યા કેટલા બધા છે. જો આ એક બસું હોતી છે, વहाँ મોર એક બેઠો है, મોર ક્યાં? મોર એક ઓલી બાજુ હેઠે બેઠો. જો એ તમને ટાઈટ નથી વાતી? હાલો લે જો એક અહીંયા હતો. હું એને પૂછું છું તમને ટાઈટ નથી વાતી? તો બસ હાલો હે ને ઘરે ઘરે હેઠા ઉતરવા માંડી, ઠકાઈ જાય છે. તો ફેમિલી અમારે ત્યાંથી કન્ટિન્યુ આપણે હાલવાનું હતું બધું, એમાં એવું થયું કે થાકી ગયા હતા અને પગે એવા દુખતા હતા એટલે ક્યાંય બીજે ફરવા ન ગયા. અને મારા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું હતું એટલે મોબાઈલ બંધ થઈ ગયો, એટલે એની હિસાબે કાંઈ વિડીયો આપણે શૂટ ન કરી શક્યા. અત્યારે આપણે પૂગી ગયા છીએ ઘરે અને હજી પગ એવા દુખે છે, વાત જવા દો. અને બસ આ વિડીયો બસ અહીંયા સુધી છે. ગિરનાર ચડીએ એવા મજા આવી ગઈ અને થોડા પગે દુખે છે હવે. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.